લોખંડનો એક ટુકડો હતો. આમ તો નાનો હતો, પણ ખૂબ મજબૂત હતો. ઘણા બધાએ તેને તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. કુહાડી બોલી, હું આ લોખંડના ટુકડાને સીધો કરીશ. પછી જોરથી કુહાડીએ લોખંડના એ ટુકડા ઉપર ઘા કર્યો. એક પછી એક ઘા કરતા કુહાડીની ધાર બુઠ્ઠી થઈ ગઈ, પણ લોખંડનો ટુકડો હતો એનો એ જ રહ્યો. કરવત બોલી, આ ટુકડો મને સોંપી દો, હું એના ટુકડા કરીશ. પછી કરવતે પોતાના દાંતો વડે આમથી તેમ ઘા કરવા માંડ્યા. અનેક ઘસરકા કર્યા પછી કરવતના દાંતા ઘસાઈ ગયા, પણ લોખંડનો ટુકડો એવો જ હતો. હથોડી હસીને બોલી, તમને કોઈને આમાં સફળતા નહીં મળે. હવે મારો હાથ અજમાવા દો અને જુઓ કે લોખંડના ટુકડાની શી દશા થાય છે. હથોડીના એક પછી એક ઘા ટુકડા ઉપર પડવા લાગ્યા, છતાં લોખંડનો ટુકડો જેવો હતો તેવો જ રહ્યો. પછી નાની અને બુદ્ધુ એવી દીવાની જ્યોત બોલી, હું પ્રયત્ન કરી જોઉં. બધાએ આ જ્યોતની હાંસી ઉડાવી. અમે જે ના કરી શક્યા એ તું શું કરવાની? પણ આ જ્યોતે ધીમે ધીમે લોખંડના ટુકડાની ફરતે ભરડો લીધો. તેને પોતાની છાતીએ લગાડી દીધો અને જ્યાં સુધી લોખંડનો ટુકડો ઓગળ્યો નહીં ત્યાં સુધી એને છોડ્યો નહીં. કેટલાક હૃદયો એવા કઠણ હોય છે કે ગુસ્સો, ઠપકો, સતાવણી, ચેતવણી પણ તેમને અસર કરી શકતા નથી. પરંતુ આ બધા કરતા એક એવી ચીજ છે જેમાં લોખંડના ટુકડા જેવા કઠણ હૃદયોને ઓગાળવાની શક્તિ રહેલી છે, અને એ છે પ્રેમ, પ્રેમની જ્યોત. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે 1 કોરિન્થી 13:13 કે હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણેય ટકી રહે છે, પણ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે.